હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ, કેમ કે તમારા બધાના સાથ સહકારથી મારી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે અને આજથી હું ડેલી વ્લોગ અપલોડ કરવાની છું. તો મારે પણ એમાં તમારા સાથ સહકારની જરૂર છે. તો મારા વ્લોગની શરૂઆત હું કરીશ ફર્સ્ટ ઓફ ઓલ અમારા ઘરના મંદિરથી. તમને અમારા ઘરનું મંદિર બતાવીશ. અમારા મંદિરમાં બધા જ ભગવાન છે. સવારે મમ્મીજી વહેલા ઉઠીને ભગવાનની સેવા પૂજા કરે છે, ભગવાનને થાળ ચડાવે છે. ઘરનો વ્યૂ બતાવીશ બહારથી અને ગાર્ડન એરિયા બતાવીશ કે કેવું ગાર્ડન છે. આ બધો ગાર્ડન એરિયા છે. આ મારા સાસુ છે, એ આ ગાર્ડનને સાચવે છે, સંભાળ લે છે. વિડીયો ઉતારું છું. આ પાર્કિંગ એરિયા છે બધો. આ અમારા ઘરનો બહારથી વ્યૂ છે. માયરા, હે માયરા, હે આ બાઈક હમણાં જ વિવાનને એની બર્થડે ઉપર લીધું છે, માહી અને વિવાન માટે. બેસાડ દો આગળ. ફાવે છે તને ચલાવતા? ધીમે ધીમે જા દે, આ દે ધીમે ધીમે. માહિરા, ધીમે ધીમે વિવાન. રેસ આપ થોડી. આ ચપ્પલ કેમ નીકાળી દીધું છે? હા, એક પગ વારીને ચલાવે છે. ચલ આવા દે જલ્દી, પાછળ ગાડી છે. આ કઈ સ્ટાઇલ છે બેદારી? ગાઈઝ, સ્વિમિંગ ગોગલ્સ પહેરીને તો નાવા જાય છે. હા, એના રોજના નાટકો છે આવું બધું. કંઈક ને કંઈક કાં તો ગાડી લઈને જાય અને 2 દિવસથી એને આનું ભૂત લાગ્યું છે કે સ્વિમિંગ ગોગલ્સ લઈને હું નાવા જઈશ એમ. સવારે સ્કૂલે જાય છે ત્યારે નહીને નથી જતો. ખાલી હાથ પગ ધોઈને બ્રશ કરીને સ્કૂલે જાય છે, કેમ કે એને 7:15 એની બસ આવી જાય છે અને એને ઠંડી બહુ લાગે છે. ઠંડી લાગે છે એટલે નાતો નથી કે ઊંઘ આવતી હોય છે એટલે? હા હા બોલો. ઊંઘ આવે છે અને ઠંડી લાગે છે. ઠંડી ગાઈઝ, હવે એને નવડાવીને રેડી કરી દઈશ અને થોડી વાર એને રમાડીશ, પછી સોડાવી દઈશ. ગાઈઝ, એ નાવા બેઠો છે હવે બાથરૂમમાં અને આવી રીતે પાણીમાં નાય છે સ્વિમિંગ ગોગલ્સ પહેરીને. બંને છોકરાઓ ભગવાનની સેવા પૂજા કરી રહ્યા છે. ભગવાનને પગે લાગો. ચલો વિવાન, ત્યાં અડી જશે. બેસીને પગે લાગ. હાલ જ અમે ભાગવતજીની કથા સાંભળીને આવ્યા છીએ અને માહીનો સ્ટડી ટાઈમ ચાલુ થઈ ગયો છે. ચલો હોમવર્ક કરો. વિવાન અહીંયા એનું ડીજે રમી રહ્યો છે અને ટીવી જોવે છે. માહિરા એના ટોયસ રમે છે અને એનો ડિનર ટાઈમ ચાલુ છે. ભાભી કિચનમાં રસોઈ બનાવી રહ્યા છે. રોટલી બનાવે છે અને શાકમાં એમને બનાવ્યું છે ગાજર ડુંગળીનું